આશીષદાતા પૂજ્યશ્રી અનેક રીતે શિષ્યોની અને આશ્રિતોની કાળજી લઈ રહ્યા છે. શિષ્યોના દોષો જાણવા છતાં પૂજ્યશ્રીનો શિષ્ય પર વાત્સલ્ય ભાવ સદા ટકી રહ્યો છે. શિષ્યોને શાસ્ત્ર દ્રષ્ટિએ પ્રાયશ્ચિત આપવા દ્વારા પૂજ્યશ્રીનું અનંત ઋણ શિષ્યોના માથે ચડ્યું જ છે. પ્રાયશ્ચિત આપતી વખતે પણ પૂજ્યશ્રી દ્વારા અપાતી હિત શિક્ષા ખરેખર શિષ્યના જીવનને આમૂલ પરિવર્તન કરવા સક્ષમ છે. તપસ્વી મુનિ શ્રી શિવ શર્મ વિજયજીને મોટી ઉંમરે પૂજ્યશ્રીએ પોતાના શિષ્ય બનાવ્યા. દીક્ષાના બીજા વર્ષે મુનિશ્રીનું ચાતુર્માસ વાપીમાં હતું. મુનિશ્રીએ પૂજ્યશ્રીને જણાવ્યું કે મને પક્કી સૂત્ર યાદ નથી રહેતું. આપ કહો તો ગુજરાતી ગ્રંથનું વાંચન કરું. પૂજ્યશ્રીએ જણાવ્યું, તમારે પક્કી સૂત્ર જ ગોખવાનું છે. મારા તમને અંતરના આશીષ છે. પૂજ્યશ્રીના આશીષ પ્રતાપે તે જ ચોમાસામાં મુનિશ્રીએ પક્કી સૂત્ર કંઠસ્થ કર્યું. શાસ્ત્રકારોએ ગુરુના અનુવર્તક ગુણને ખૂબ મહત્વ આપ્યું છે. શિષ્યની યોગ્ય ઈચ્છાને પૂરી કરીને તેને આત્મવિકાસના માર્ગે દોડતો કરવો આને ગુરુનો અનુવર્તક ગુણ કહી શકાય. મુનિશ્રી રત્ન ભાનુ વિજયજી શિષ્યોની કે આશ્રિતોની નાની વાતને સ્વીકારતા રહીને મોટી વાતો પકડાવવાની પૂજ્યશ્રી પાસે અજબ ગજબની માસ્ટરી છે. પૂજ્યશ્રીના અંતરના આશીષ પ્રભાવે દિલ્હીના 4 વર્ષ દરમિયાન વિશ્વ હિતચિંતક પૂજ્ય રત્નસુંદર સુરીજી મહારાજે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી હતી. પૂજ્યશ્રીએ લખેલા પત્રોમાં આ બાબત સ્પષ્ટ જણાય છે. પૂજ્યશ્રી પન્યાસપદે વિરાજમાન હતા ત્યારે બનેલો આ પ્રસંગ. એક ભાઈએ પોતાની બીમાર પત્ની માંગલિક શ્રવણ કરાવવા માટે પૂજ્યશ્રીને વિનંતી કરી. પૂજ્યશ્રી તેમના ઘરે પધાર્યા ત્યારે બહેન ભાનમાં હતા. પૂજ્યશ્રીએ માંગલિક શ્રવણ કરાવ્યો બાદ બહેનને પ્રેરણા કરી કે જો તમે આ માંદગીમાંથી બહાર આવો તો સહકુટુંબ દીક્ષા લેવાનો દ્રઢ સંકલ્પ કરો. મારા તમને આશીષ છે. પૂજ્યશ્રીના પ્રભાવશાળી આશીષ પ્રભાવે બહેન શરીરથી સ્વસ્થ થઈ ગયા. પતિ, 2 પુત્રો, 1 પુત્રી સાથે શ્રાવિકાબેન ચારિત્ર ધર્મનો સ્વીકાર કર્યો. મારી પૂજ્ય વાલી ગુરુમાં પણ અવારનવાર પૂજ્યશ્રીની પાસે પ્રાયશ્ચિત વહન કરતા હતા. તે વખતે પૂજ્યશ્રીના અંતરના અદ્ભુત આશીષ પૂજ્ય વાલી ગુરુમાને પ્રાપ્ત થતા. પૂજ્ય વાલી ગુરુમાં પત્રો વગેરે દ્વારા પૂજ્યશ્રીની હિત શિક્ષા પણ આપતા. પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીજીના અદ્ભુત ગુણોના વર્ણન પૂજ્ય વાલી ગુરુમાં એમની સમક્ષ આંખમાં આંસુ સાથે કરતા. એમના પોતાનો સ્વાનુભવ ઉર્જાપુરુષ ગ્રંથનો પૂજ્ય વાલી ગુરુમાના કાલધર્મ બાદ આવેલા ચતુર્વિધ સંઘના સભ્યો વગેરેના વિસ્તૃત પત્રોને પરિમાર્જન કરી એમણે લખેલો ગ્રંથ. લેખન કાર્ય ચાલતું હતું ત્યારે પૂજ્યશ્રીનો મન નવસારીમાં દર્શન વંદનનો લાભ મળ્યો. એમને જ્યારે આ ગ્રંથની શરૂઆતનું લખાણ પૂજ્યશ્રીને બતાવ્યું ત્યારે પૂજ્યશ્રીના મુખમાંથી સહજ શબ્દો નીકળ્યા કે તારા જેવું મહેનતુ આ કરી શકે. પૂજ્યશ્રીના પૂજ્ય જયસુંદર સુરીજીના અંતરના આશીષના પ્રતાપે જ ઉર્જાપુરુષ લેખનનું કઠિન કાર્ય એમના માટે સફળ બની શક્યું હતું. મહાપુરુષોના અંતરના આશીષનો અચિંત્ય પ્રભાવ હોય જ છે. ગુરુભક્ત પૂજ્ય પન્યાસ પ્રેમસુંદર વિજયજી એક ભાઈને પગમાં ઢાંકણીનું ઓપરેશન કરાવવાનું નક્કી થયું. આ ભાઈ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. ઓપરેશનના કલાકની માત્ર વાર છે. આ ભાઈએ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીને પ્રત્યે ભારે બહુમાન. આ ભાઈએ પૂજ્યશ્રીને અંતરથી પ્રાર્થના શરૂ કરી. દેવગુરુ પ્રત્યે અંતરનો અહોભાવ વ્યક્ત કરીને આપણા અંતરમાંથી જ દેવગુરુની કૃપા મેળવવાની હોય છે. આ ચિંતન વર્ધમાન તપોનિધિ પૂજ્ય ભુવન ભાનુ સુરીજી મહારાજાનું છે. આ ભાઈની અંતરની સાચી પ્રાર્થના ફળી. ઓપરેશન પૂર્વે ડોક્ટરે ચેક કર્યું ત્યારે ઓપરેશન કરાવવાની જરા પણ આવશ્યકતા ન જણાઈ. આ ભાઈ હોસ્પિટલમાંથી પગે ચાલીને પોતાને ઘેર ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.